ભરૂચમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો મળ્યો છે। ભરૂચના રાજકારણમાં મોટા ફેરફાર વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી ભરૂચ રાજકારણમાં મોટા ફેરફાર વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે। તેમના આ પગલે ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે, જેના કારણે તેઓ અસંતુષ્ટ હતા। તેમણે વધુમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસમાં રહીને તેઓ પૂરી તાકાત સાથે કાર્ય કરશે અને ચૂંટણીમાં પક્ષને જીતાડવા માટે પ્રયાસ કરશે। તેમના આ નિર્ણયથી ભરૂચના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટના આ પગલાંનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે તે તો આવનારો સમય જ બતાવશે। આ ઘટનાને અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન, ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉસાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે। સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને। સંગઠનના જે પણ જવાબદાર લોકો છે બધા જ જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે।